कमलाननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणः श्रीमान् सोऽयं विजयतेतराम्। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। વચનામૃત પ્રથમ પ્રકરણનું 46મું। આકાશની ઉત્પત્તિ અને લયનું। કાલે મહાસુદી 10મીનું વચનામૃત હતું, 24મી જાન્યુઆરીનું। આજે 25મી જાન્યુઆરી ઈસવીસન 1820 સંવત 1876 મહાસુદી એકાદશીનું વચનામૃત છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876ના મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો। તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે। એ માહેશ્વર નામે ભટ્ટ એ રાજકોટ ગામના હતા। ગઢપુર શ્રીજી મહારાજને દર્શને ગયા। ત્યાં મહારાજને પ્રશ્ન પૂછ્યો। સમાધિને વિશે સર્વે લીન થાય છે, ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીને
કહીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો. સાવધાની બહુ જરૂરી કથામાં. વ્યવહારની વાતમાં સાવધાન એમ કહેવું ન પડે. કથાને માટે સાવધાન એમ કહેવું પડે. જલ્દી આવો, કારણ કે જ્યાં બેઠા છે ત્યાં વ્યવહારની વાતમાં બેઠા છે. માઇકમાં જાહેરાત થતી હોય એને ખબર ન હોય, એટલે એમાં સાવધાન હોય. અહીંયા મહારાજ આપણને સાવધાન કરે છે. સાવધાન થઈને સાંભળો. આકાશનું રૂપ અમે તમને કહીએ છીએ રૂઢી રીતે, વ્યવસ્થિત. આકાશની ઉત્પત્તિ કેમ થાય છે, આકાશનો લય કેમ થાય છે, બધી વાતની ઉત્પત્તિ અને લય છે. જેની ઉત્પત્તિ અને લય નથી એની વાત મહારાજ આમાં સાથે સાથે કરી દે છે. જરૂર છે સાવધાન રહેવાની. સાવધાન એટલે શ્રીજી મહારાજની વાત જેવી કોઈની વાત નથી. એ પહેલી વહેલી સાવધાની. આ વાત સાંભળતા સાંભળતા બીજા સંકલ્પ બંધ કરવા એ પણ એક સાવધાની છે. આળ પંપાળને છોડીને બેસવું, કરેલી પ્રવૃત્તિને ભૂલી જાવી, શ્રીજી મહારાજની વાણી, શ્રીજી મહારાજ જે લક્ષણ કરે છે એવું લક્ષણ બીજે ક્યાંય હશે તો? આવા વિકલ્પોનો વિરામ, આને કહેવાય સાવધાન. ગુણાતીતાનંદ સ્વામી કે સર્વ ગુણે સંપન્ન મળે પછી બીજાના સંગની અપેક્ષા ન રહે. અપેક્ષાએ રહિત વર્તવું એને પણ કહેવાય સાવધાન. મહારાજ અહીંયા કહે છે અમે આકાશનું રૂપ એટલે લક્ષણ, સ્વરૂપ રૂઢે પ્રકારે કરીએ. તમે સાવધાન થઈને સાંભળો. ભટ્ટ માહેશ્વર નામે વિદ્વાન પંડિત એ ગઢપુરની સભામાં આવ્યા છે અને એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. સમાધિની વિશે બધું લીન થઈ જાય છે, આકાશ કેમ લીન થાય છે? મહારાજ કે છે હવે આકાશની ઉત્પત્તિ અને લય, આકાશનું સ્વરૂપ રૂઢે પ્રકારે કરીને કહીએ, એને સાવધાન થઈને સાંભળો. સાવધાન થઈ ગયા? આવી મોટી સભામાં કોણ સાવધાન? કેટલાની પાસેથી અપેક્ષા રાખવી સાવધાનીની? કેટલા પાસેથી અપેક્ષા રાખવી? હજી તો વ્યવહારમાં સાવધાન નથી, બેદરકાર છે. ટાઈમ ટેબલમાં સાવધાન નથી, બે પ્રકાર છે, બેદરકાર છે. ઘડિયાળ કઈ બાજુ ફરતી હોય ને આ ભાઈ કઈ બાજુ ફરતો હોય.
કાંઈ ઘડિયાળને નાને લેવા દેવા હોય જ નહીં. એને આકાશનું સ્વરૂપ સમજાવવા માટે આપણે સાવધાન કરીએ છીએ. આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ તે સર્વે આકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. એવું કોઈ પદાર્થ નથી કે જેને વિશે આકાશ ન હોય. આકાશનું રૂપ મહારાજ કહે છે. બધાય પદાર્થ આકાશમાં છે, બધાય પદાર્થમાં આકાશ છે. એવું કોઈ પદાર્થ નથી કે જેની વિશે આકાશ ન હોય. પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઝીણામાં ઝીણી રજ હોય, એની વિશે પણ આકાશ છે. એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેની વિશે આકાશ છે. એક રજને વિશે આકાશ છે અને રજના કોટાન કોટી કટકા કરીએ એની વિશે પણ આકાશ છે. જ્યાં સુધી કટકા થાય છે ત્યાં સુધી આકાશ છે. એમાં કટકા થતા બંધ થઈ જાય પછી આકાશ ન હોય એમાં. એમ આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ 4 ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. આકાશની દ્રષ્ટિથી જોઈએ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, જળ, તેજ, વાયુ અને પૃથ્વી એ 4 દેખાતા જ નથી, એકલો આકાશ દેખાય છે. એ આકાશ સર્વનો આધાર છે. સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. બ્રહ્માંડનું કાર્ય પ્રકૃતિ પુરુષ એ પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને એનું કાર્ય પિંડ બ્રહ્માંડ એ સર્વને માહી રહ્યો છે, સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. આવું મહારાજે આકાશનું સ્વરૂપ કીધું. આકાશ તો કાંઈ એક પ્રકારનો નથી, સર્વાધાર આકાશ મહારાજે અહીંયા કીધું. પછી ઘટાકાશ, મઠાકાશ, હૃદયાકાશ, જ્યાં જ્યાં પોલાણ છે ત્યાં ત્યાં આકાશ છે. પોલાણનો જેવો આકાર છે એવો આકાશનો આકાર છે. એ પોલાણ આળસી જાય એટલે એનો આકાશ, મૂળ આકાશ, સર્વનો આધાર જે આકાશ એની ભેળો મળી જાય. ઘટાકાશ, ઘડાને વિશે આકાશ, ઘડો ફૂટી જાય એટલે એમાં રહેલો આકાશ મૂળ આકાશ ભેળો ભળી જાય. મઠાકાશ, મકાનનો આકાશ, મકાન પડી જાય એ પોલાણ ભાગ જે હતો એ મૂળ પોલાણ, મૂળ આકાશ ભેળો ભળી જાય. એમ સાક્ષાત સવિતામાં આ વાત સમજાવી છે. આપણા શરીરમાં આકાશ છે. જ્યાં જ્યાં પોલાણનો ભાગ છે, જ્યાં જ્યાં જગ્યા છે,
અવકાશ છે એ બધો આકાશ છે. પકડી શકાય છે એ પૃથ્વીનો ભાગ છે. શરીરને પકડી શકાય છે. શરીર બીજાને પકડી શકે છે, ધારી શકે છે. ધારવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે. તો શરીર બીજાને ધારી શકે છે એ શરીરમાં આકાશ છે, શરીરમાં પૃથ્વી છે. જળ પિંડીકરણ કરવાપણું છે એ જળ પાણી છે. પિંડો કરવો, ધૂળ આમ પડી હોય તમે પાણી નાખો એટલે પિંડો થાય, ભેગું થઈ જાય. બધું ભેગું થઈ જાય, નોખું નોખું હોય પાણીથી. આ શરીરમાં બધા અંગો ચોંટેલા છે ને ત્યાં પાણી નાખ્યું છે જે તે વખતે પ્રોડક્શન કરતી વખતે. એ પિંડો કરી દી. ઘઉંનો લોટ આમ પાણી નાખો એટલે પિંડો થઈ જાય. ધૂળ પાણી નાખો એટલે પિંડો થઈ જાય. એ આપણા શરીરમાં જળ છે. જેમ પિંડમાં બ્રહ્માંડમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે, એમ પિંડમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે. તેજ શું છે શરીરમાં? તેજ શું? અગ્નિ. કયો અગ્નિ? અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. ગીતામાં લખ્યું, હું વૈશ્વાનર અગ્નિ નામે પ્રાણીઓમાં રહું છું. અને ચતુર્વિધમ અન્નમ પંચામી લેહ્ય ભક્ષ્ય ભોજ્ય ચોષ્ય. 4 પ્રકારના ભોજનને હું પચાવું છું. આ તેજ શરીરમાં. વાયુ જ્યાં જ્યાં કુણેપ છે આ વળે ને એ બધો વાયુ. વેઢા વેળ્યા, આંગળીઓ વળ્યા, પોંચો વેળ્યો, કોણી વળી, ખંભો વેળ્યો, કમર વળી, ગોઠણ વેળ્યા. શરીર વળે છે ને એ શરીરમાં વાયુ છે. પછી આકાશનું કહી દીધું. પછી કેવી રીતે રહ્યા છે એનું માપ કેટલું છે? તો કે પૃથ્વી છે આમાં, એથી 10 ગણું જળ, એથી 10 ગણું તેજ. એટલે પૃથ્વીથી કેટલા ગણું તેજ થયું? જો એ પાછો એ હિસાબ કરતો જવાનો. પૃથ્વીથી 10 ગણું આમાં પાણી છે. પૃથ્વીથી પાણી વધી જાય તો પૃથ્વી ડૂબી જવી જોઈએ, ડૂબતી નથી. પૃથ્વીથી 10 ગણું જળ, એથી 10 ગણું તેજ, એથી 10 ગણો વાયુ, એથી 10 ગણો આકાશ. તો પૃથ્વીથી કેટલા ગણો આકાશ થયો? પૃથ્વીથી જળ કેટલા ગણું થયું? પૃથ્વીથી વાયુ તેજ કેટલા ગણું થયું? પૃથ્વીથી વાયુ કેટલા ગણો થયો? પૃથ્વીથી આકાશ કેટલા? મંડો હિસાબ કરવા. પછી જળથી તેજ 10 ગણો, એ જળથી તેજ 10 ગણો. પછી જળથી વાયુ કેટલા ગણો થયો? જળથી આકાશ કેટલા ગણો થયો? પછી વાયુ એમ. હવે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા એમ મંડો કરવા. મને તો પહેલેથી ગણિત આવડતું જ નહોતું, કોઈ દરરોજ નાપાસ જ થતો ગણિતમાં. પણ કારણ કે આપણને ગણતરી હજી સુધી આવડી નથી.
ભણતા હતા તેથી ગણતરી આવડતી ને હજી સુધી ગણતરી તો આવતી જ નથી. આ સેવા કરે તો કરી ને આ ન કરે તો ન કરી. ગણિત આવતું જ નથી. આપણા શરીરમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આપણા શરીરમાં રહ્યા છે. એવા ને એવા પાછા બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડમાં છે એવા જ પિંડમાં, પિંડમાં છે એવા જ બ્રહ્માંડમાં. બ્રહ્માંડમાં નદીઓ છે, પિંડમાં નાળીઓ છે, બ્રહ્માંડમાં સમુદ્ર છે, પિંડમાં કુક્ષીને વિશે જળ રહ્યું છે, જેને ડોક્ટરો કિડની કહે છે. સહજાનંદ સ્વામી એને કુક્ષી કીધી છે. કુક્ષીને વિશે જળ રહ્યું છે પિંડમાં. સમુદ્રમાં, બ્રહ્માંડમાં સમુદ્ર લ્યો. આવી રીતે પિંડ ને બ્રહ્માંડની એકતા છે. બ્રહ્માંડમાં આકાશ, પિંડમાં આકાશ. બ્રહ્માંડમાં નદીઓ, પિંડમાં નદીઓ. બ્રહ્માંડમાં સમુદ્ર, પિંડમાં સમુદ્ર. બ્રહ્માંડમાં જળ, પિંડમાં જળ. બ્રહ્માંડમાં વાયુ, પિંડમાં વાયુ. પિંડ ને બ્રહ્માંડ ને સદાય એકતા છે. આવી વાતો સ્વામી બાપા બહુ કરતા, બહુ કરતા. તે બહુ કરતા સાંભળી સાંભળીને આપણને કંટાળો આવે, સ્વામીને કંટાળો ન આવે. હે સમજાણું? આકાશ ને બીજા 4 ભૂત, પછી 4 ભૂતનો આકાશ આધાર છે. પૃથ્વી આકાશને વિશે રહી છે, આકાશના ભાવને પામતી નથી. કારણ કે આકાશ આધાર છે, પૃથ્વી આધેય છે. તેજ આકાશમાં રહ્યું છે, આકાશના ભાવને પામતું નથી. કારણ કે આકાશ આધાર છે અને તેજ આધેય છે. જળ પણ આકાશમાં રહ્યું છે, પણ આકાશના ભાવને પામતું નથી. કારણ કે આકાશ આધાર છે, જળ આધેય છે. વાયુ આકાશને વિશે રહ્યો છે, પણ આકાશના ભાવને પામતો નથી. કારણ કે આકાશ આધાર છે, વાયુ આધેય છે. આધેય કદી આધારને ન પામી શકે. ઉપાસ્ય કદી ઉપાસકને ન પામી શકે. કાર્ય કદી કારણને ન પામી શકે. આકાશ 4 ભૂતનો આધાર છે. 4 ભૂત આકાશમાં રહ્યા છે, પણ આકાશના ભાવને પામતા નથી. પ્રલય કાળે પૃથ્વી, જળ, તેજ, વાયુ 4 આકાશ રૂપ થઈ જાય છે. લ્યો, આવી રીતે પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે. મહારાજે આવી રીતે આકાશની ઉત્પત્તિને સ્થિતિ, ઉત્પત્તિને લઈ બતાવ્યા. આકાશ એટલે અખંડ, બધાનો આધાર, બીજા બધા એના આધેય. પછી 4 ભૂત પ્રલય કાળે આકાશ રૂપ થાય. 4 ભૂતને અને આકાશને આધાર આધેયનો નિત્ય સંબંધ છે.
આકાશ અખંડિત છે. રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, સહુ સાંભળજો એક ચિત્તે. રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આ કીર્તનમાં આકાશને ઠેકાણે અક્ષર લખ્યું છે. પુરુષોત્તમ શબ્દને ઠેકાણે છે. જે શબ્દ બોલો એ બધા આકાશમાં જાય. પુરુષોત્તમ છેવટે અક્ષર પાસે જાય. મહારાજે આવું એક કીર્તન સમજાવ્યું છે. આકાશને ઠેકાણે અક્ષર. કેવી રીતે? આકાશ ચાર ભૂત નો આધાર છે. અક્ષર અનંત કોટી મુક્તોના આધાર છે. મુક્તો અસમર્થ છે, અક્ષર સમર્થ છે. અક્ષર અસમર્થ છે, પુરુષોત્તમ સમર્થ છે. સમજાણું? શું કીધું? મુક્તો પરતંત્ર છે, અક્ષર સ્વતંત્ર છે. અક્ષર પરતંત્ર છે, પુરુષોત્તમ સ્વતંત્ર છે. પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત. ત્રણ પ્રકારનો નિશ્ચય બતાવ્યો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય શું બતાવ્યો? જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે ઉડતા ફરે છે એવું જે અક્ષર રૂપ ધામ, એ રૂપે થઈને ભગવાનની ભક્તિ કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહીએ. ઈશ્વરાનંદ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું સ્તોત્ર લખ્યું છે. એક એક શ્લોક વાંચો અને વિચારો તો ખ્યાલ આવે કે કેટલો સ્વામીનો મહિમા લખ્યો છે. મહારાજ હતા એટલે એ સ્વામી હતા, ઉપાસક હતા. મહારાજ હતા એટલે એ ઉપાસક હતા. મહારાજ ન હોય તો એ ઉપાસક ન હોય. એટલો મહિમા લખ્યો છે, એટલો મહિમા લખ્યો છે. બીજા કીર્તનો કેટલા છે. સ્વામીને અક્ષર કહીને કીર્તનો કેટલા બનાવ્યા. આપણે શરદ પૂનમને દી બોલીએ છીએ. અક્ષર એટલે ન અક્ષરતી ઇતિ અક્ષર. ગમે એટલી પ્રતિકૂળતાઓમાં એની સમજણ, એની ઉપાસના, એની સ્થિતિ એમાં ડગમગાટ ન થાય. એનું નામ અક્ષર. અનુકૂળતાઓમાં સરખું વર્તે એ મુક્તની સ્થિતિ છે. જાણપણું રાખે ત્યાં સુધી સરખું વર્તાય. અક્ષરના દેશમાં ગયા પછી જાણપણાની જરૂર નથી. પછી સાવધાન થવાની જરૂર નથી. એવી અદ્ભુત કળા અક્ષરને ઠેકાણે આકાશની છે. અક્ષર કોઈ ભૂતમાં લીન થાય નહીં.
અક્ષર આકાશ કોઈ ભૂતમાં લીન થાય નહીં. બધા પદાર્થો આકાશમાં લીન થાય, આકાશ કોઈમાં લીન ન થાય. બધા મુક્તો અક્ષરમાં લીન થાય, અક્ષર કોઈમાં લીન ન થાય. એને લીન થવાનું એક જ સ્વરૂપ પુરુષોત્તમ. પુરુષોત્તમ પાછે અસમર્થ, બાકી સમર્થ. મુક્તોની કળાને જાણે, સ્થિતિને જાણે, પુરુષોત્તમને જાણે અને મુક્તોને જાણે. આવી અદ્ભુત કળા અક્ષર તત્વની છે, જે શ્રીજી મહારાજે અહીંયા આકાશના દ્રષ્ટાંતથી નિરૂપ્યું છે. આકાશના દ્રષ્ટાંતથી એનું નિરૂપણ કર્યું છે. સમજાણું? એના સિવાય કોઈ પુરુષોત્તમને પામે નહીં અને બીજા મુક્તોને પુરુષોત્તમને પમાડી શકે નહીં. સમજાણું? બેઠી દડીની કાયા પણ એની પ્રતિભા તો આકાશને આંબી જાય એવી હતી ભાઈ. ચાલો ચાલો જીરણગઢ જઈએ કે સ્વામી પ્રગટ્યા છે, કરી દર્શન ને સુખિયા થઈએ કે સ્વામી પ્રગટ્યા છે. સ્વામી માટે પ્રગટ્યા છે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. આપણે પ્રાગટ્ય દિન બોલવામાં મૂંઝાઈ છીએ, જન્મદિન બોલીએ. એને પ્રાગટ્ય લખ્યું. જો સાંભળ્યું? બહુ ઊંચી સ્થિતિ. પુરુષોત્તમની બાજુની ખુરશી છે. અક્ષર એટલે પુરુષોત્તમની બાજુની જ બેઠક. સમજી શકો છો? આ આપણી સમજણ છે. ગુણાતીતાન સ્વામી આવું સમજાયું, બાળ મુકુંદા સ્વામી આવું સમજાયું, આપણા સ્વામી બાપાએ આવું સમજાયું. સાવધાન છો. આ વચનામૃતની વાત કર્યા પહેલા મહારાજે સાવધાન કર્યા છે. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. બ્રહ્મનિષ્ઠ નહીં, બ્રહ્મ સ્વરૂપ. અમુક વચનામૃતોમાં બ્રહ્મ સ્વરૂપ સ્થિતિવાળા ભક્તો મહારાજે બતાવ્યા છે. 11મું વચનામૃત વરતાલનું બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની વિશે એકેય ન માનતા હોય, આમ લખ્યું મહારાજે. એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. એક રસ, એક સ્થિતિ. રસો વૈ સહ, એને માટે રસ એટલે એક જ રસ, સહજાનંદ સ્વામી, બીજો રસ નહીં. એક જ રૂપ, સહજાનંદ સ્વામી, બીજું રૂપ નહીં. એક જ શબ્દ વિષય, સહજાનંદ સ્વામીનો શબ્દ, બીજો શબ્દ વિષય નહીં. એક જ ગંધ વિષય, સહજાનંદ સ્વામીનો.
એક જ સ્પર્શ વિષય સહજાનંદ સ્વામીનો, બીજું કાંઈ આવે નહીં. આ એક રસ, એક જ સ્વાદ, એક જ સુખ, એક જ આનંદ, પરિપૂર્ણ. અપૂર્ણતા પુરુષોત્તમને પ્રસન્ન કરવાની, બીજી કોઈ અપૂર્ણતા નહીં. બાકી બધી રીતે પરિપૂર્ણ. હે, એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. બીજા પદાર્થ તો આકાશમાં લીન થાય. હે, આ તો શબ્દ પણ આકાશમાં લીન થાય. શબ્દને ઠેકાણે શું છે ખબર છે ને, આગળ કહી ગયો હું. શબ્દ પણ આકાશમાં લીન થઈ જાય. લ્યો, આવી વાત છે ભાઈ. કેમ વાત કરવી, કોણ સાંભળે ને કોણ માને? પછી હવની હારે કરો જીકા જીક, બસ. કલ્યાણનું કોણ પૂછે છે કેમ થાય ને કેમ થયું ને શું થશે? શ્રીજી મહારાજને જાણ્યા વિના આત્યંતિક કલ્યાણ થાય નહીં. સ્વામીને સમજાય વિના શ્રીજી મહારાજ સમજાય નહીં, સમજાય નહીં, સમજાય નહીં. એ વાત પાકી છે. અક્ષર આકાશ એને પહેલા જાણવા જોઈએ. ચલાયમાન ચિત્ત નહીં, ચલાયમાન સમજણ નહીં, ચલાયમાન નિષ્ઠા નહીં. ધર્મની સામે અધર્મ પ્રતિકૂળતાઓ આવે, ધર્મમાં અચળ. વૈરાગમાં રાગની પ્રતિકૂળતાઓ હોય, પ્રતિકૂળતાઓ રૂપે રાગ હોય, એના વૈરાગમાં ફેર નહીં. નિયમની સામે પ્રતિકૂળતાઓ હોય, એના નિયમમાં ફેર નહીં. શ્રીજી મહારાજની આજ્ઞા પાળવા માટે ગમે એટલી પ્રતિકૂળતાઓ હોય, એને અનુકૂળતા થઈ જાય. આ સ્વામીની રીત. ગુણાતીતાનંદ સ્વામી કે અમે તો શ્રીજી મહારાજની એક પણ આજ્ઞા લોપી નથી, લોપવી એ નથી. એક પણ આજ્ઞા લોપી નથી, લોપવી એ નથી. આટલો બધો વ્યવહાર ને એમાં કથા વાર્તા એ સ્વામી કે અમારાથી થાય. કેવડો વ્યવહાર, કેવડું મંદિર, કેટલા ગામ જૂનાગઢના, એકો એક ગામને સાચવવા, એકો એક ગામના હરિભક્તને ઓળખે, એની વાડીએ પધરામણી કરે, એની કારખાને એના બળદના ને એના ભેંસું બાંધવાના ફરજામાં પાણી છાંટી આવે, વરતાલના 2 ઉત્સવ કરે. જૂનાગઢથી નીકળે એકવાર આમ હાલે ને એકવાર આમ હાલે. અહીંથી નીકળે ત્યારે 200 ભક્ત ભેગા હોય. વરતાલ પહોંચેતા 2000નો સંઘ થઈ જાય અને ઓલ્યા બોલે ગુણાતીતાનંદ સ્વામી ગામડા ભાંગતા આવે છે. લ્યો, અને આમ ભજનની તો છોયલું ઉડતી હોય, છોયલું. ભક્ત ચિંતામણીના પ્રકરણ ને પુરુષોત્તમ પ્રકાશ ને નિષ્કુળાન કાવ્ય ને કીર્તનો, હે આડે ધડ કલ્યાણ કરતા જાય. ભરવાડ મળે, રબારી મળે, હરિજન મળે, ભંગ્યા મળે, ગમે એ મળે નહીં. વાઘરી મળે, કણબી, કોળી, કાઠી, આડોડ ફાડોડ જેવા મળે એવા કલ્યાણ કરતા જાય ને વરતાલ વયા જાય. પાછા આવે તો એવી રીતે. લ્યો, કેવડી પ્રવૃત્તિ, આખા બ્રહ્માંડની પ્રવૃત્તિ. ગુણાતીતાનંદ સ્વામી કે આખા બ્રહ્માંડની પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિમાં તો નિર્લેપ રહેવાય એવા એક સહજાનંદ સ્વામી.
સ્વામી કે આવી પ્રવૃત્તિમાં અખંડ કથા વાર્તાનો ધોધ પડતો હોય, સોપો પડતો ન હોય, એવું સ્વામી કે અમારું અંગ લ્યો. આ સ્થિતિ આખા બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો ખરેખરો ન થાય, ખરેખરો ન થાય એ સ્થિતિ છે. વિહવળ ન થવું એ સ્થિતિ છે. પુરુષોત્તમને સુખે સુખી હોય એ આ દુનિયાના સુખ આવ્યા કે ગયા એનાથી વિહવળ ન થાય. આપણે આ નહોતું ત્યારે કેવા હતા, અટાણ કેવા છે આપણે તપાસી લેવાનું. આપણે તેથી વિહવળ હતા, અત્યારે હસીએ છીએ તો આપણામાં કાંઈ નહીં. સહજાન સ્વામી ક્યાંય છેટા ફરતા હોય, આપણે ક્યાંય છેટા ફરતા હોય, કાંઈ લેવા દેવા નહીં આપણે સહજાન સ્વામીને. દુઃખમાં વિહવળ થયો, સુખમાં હસ્યો, એ તો લબાડ છે, લબાડ. હે, સુખમાં એવી સ્થિતિ, દુઃખમાં એવી સ્થિતિ. હોય ત્યારે આનંદ, ન હોય ત્યારે આનંદ. ત્યારે એને સમજી લેવાનું પુરુષોત્તમનો આનંદ છે. અને જેટલો જેને પુરુષોત્તમનો આનંદ મળ્યો એટલો એ અખંડ. પુરુષોત્તમનો આનંદ ન મળ્યો તો ખંડિત. સમજી લેવાનું. સમજાય છે ભાઈ? હું કીધું મને તમારું બહુ દુઃખ છે, એક બહુ દુઃખ છે. દુઃખ સાંભળનારા છે ને આપણું, એટલે થોડુંક દુઃખ આવે તો આપણે એને સંભળાવી દઈએ છીએ. સાંભળનારા છે એટલે હા આપણી બહુ ખામી છે. છોકરો માંદો થઈ જાય તો આપણે માંદા થઈ જઈએ, સ્ત્રી માંદી થઈ જાય તો આપણને ક્યાંય શાંતિ ન રહી, દીકરી રિહામણે આવે તો આપણે રિહાઈ જઈએ. આ કોઈ સત્સંગની રીત છે? લખું ચારણીએ હું માગ્યું, મહારાજે હું કીધું. મહારાજ કે આના કરતા તો આનું માખણ ખાધું ન તો સારું હતું, આની તર ખાધી ન તો સારું હતું. આ તો માથે પડી. યાદ રાખો, બહુ સુખ છે ને એ એટલા માટે ખરાબ છે. થોડુંક દુઃખ પણ આપણને બહુ દુઃખ દેશે, થોડુંક દુઃખ પણ આપણને બહુ હેરાન કરશે. બહુ સુખ છે એટલે બહુ ઝાઝુ દુઃખ એટલા માટે સારું છે. થોડુંક સુખ હશે તો પણ ગામમાં આનંદથી ફરશે. થોડા ઝાઝા દુઃખમાં થોડું દુઃખ બહુ દેખાય, ઝાઝા સુખમાં થોડુંક દુઃખ બહુ દેખાય. થોડાક દુઃખમાં અણોહરા થઈ જાઓ છો એ શ્રીજી મહારાજને અને સ્વામીને ગમતું નથી. એના ગુણ સાંભળતા હો તો, એને પૂજતા હો તો. હા બીજું આ સારું નહીં. બાજુનો ભક્ત છે એ આપણાથી વધારે દુઃખી છે તો એની વાત તો આપણે કોઈ દી પહોંચાડી નહીં. બીજા ભક્તના દુઃખને નથી સમજી શકતા તો આપણે ભક્ત શેના કયો? તો કેટલાય નિષ્કામ થવા માટે બીજા ભક્તની વાત લઈ આવે. એટલે બેએ નક્કી કર્યું હોય કે હું તારું કહું
તું મારું કહેજે. એ નિષ્કામ ન કહેવાય. સાંભળ્યું? હું હાવ તુચ્છ બાબતમાં નિષ્કુળાન સામે લખ્યું, ઓલા ભક્તને ત્યાં મહારાજ પધાર્યા, મહારાજ જમવા બેઠા, પીરસ્યું, એકવાર પીરસ્યું, બે વાર પીરસ્યું. એને યાદ આવ્યું મારી બેનને બોલાઈ આવું. બાજુની સોસાયટીમાં બેન રહેતી હતી, બેનને બોલાવા ગયો. મહારાજ ઘડીક બેસીને જમ્યા ન જમ્યા, પાણી પીધું ન પીધું, મુખાસો ખાઈ જ હું વહી ગયા. ભાઈ આવ્યા, એની માડીને કીધું, માડી ક્યાં મહારાજ? મારા તો વહી ગયા, તું બેનને બોલાવા ગયો હતા. આ આપણી પરિસ્થિતિ છે, રહી જવાના છો. આપણા વેતા એવા છે, આપણે રહી જવાના છે. મરવાના મઢ સુધી એની ચિંતા. સ્વામિનારાયણને કરતા સમજી છે. ગર્ભમાં કોણે ખાવા દીધું? આપણે ખાવા દીધું કે સ્વામિનારાયણે? ગર્ભમાં કોણે બચાવ્યા? કાંઈ નહોતું તેથી બચી ગયા, તેથી ખાવા મળ્યું ને પીવા મળ્યું. હવે તો બધુંય છે અને નહીં મળે તો ચિંતા છે નહીં. વિચારજો, ગુણાતીતાન સ્વામીની રીતમાં મહારાજને કરતા માને, પછી ચિંતા બધી મહારાજ કરે. આપણી રીતમાં આપણે કરતા માનીએ આપણને, એટલે ચિંતા બધી આપણે કર્યા કરીએ. એમ સાંભળ્યું? હવે આપણે એક ફરણીના મહિમાના કીર્તનનો આનંદ માણવો છે. કુંડળવાળા પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામીએ ફરણીના મહિમાના કીર્તન બનાવ્યા છે. એક કીર્તન આપણે સાંભળવાનું છે રાસ સાથે. પણ રાસ જેને આવડતો હોય એ જ આવે. જ્યાં રાસ લેવાની સૂચના આપવામાં આવે ત્યાં જ રાસ લે. જે ઉત્સવ આવી રહ્યો છે એને માટે બધા જાગ્યા છે, પણ હજી જગાડવા છે. તીવ્ર શ્રદ્ધાવાળા ટોકરીથી જાગે, મંદ શ્રદ્ધાવાળા ઢોલના ધબાકાથી જાગે. સાંભળ્યું? ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી, ઋષિ એકલ શૃંગીના વંશી, જેવા ઈશ્વર ના હોય અંશી. ભગવાન સહજાનંદ સ્વામીએ ફરેણીમાં બહુ પ્રત્યક્ષ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. વિચાર કરો, આ પૃથ્વી રચાણી ત્યારથી કોઈ નામ બોલવા માત્રથી ક્યાંય સમાધિ થઈ છે? કોઈ પરોક્ષની પ્રણાલિકા કે પરોક્ષના શાસ્ત્રમાં આવું ક્યાંય સાંભળવા મળ્યું છે? નામ માત્રથી સમાધિ થતી છે ક્યાંય? સમજાતું નથી, હજી સમજાતું નથી. એટલા બધા પરોક્ષના નાડા પકડાઈ ગયા છે, હજી સમજાતું નથી. શીતળદાસ સભામાં આવ્યા, ઉઠીને ચાલતા થયા. સહજાનંદ સ્વામી બોલ્યા, કરો ચાલવાનું ચિત્ત કેમ, કરો કેમ ઉતાવળ એમ. સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનંતી સુણો મુનિનાથ.
રામાનંદના દર્શન કાજ અહીં આવ્યો હતો હું તો આજ હતી આશા તે નિષ્ફળ થઈ પ્રભુ ખોળું બીજે સ્થળે જઈ. અરે મહારાજ, રામાનંદ સ્વામીના દર્શન માટે ગઈકાલનો આવ્યો છું. હવે ટાઈમ બગાડવાની મારે જરાય ફુરસદ નથી, જરાય મને શ્રદ્ધા નથી. આ પોણી જિંદગી વહી ગઈ, પૃથ્વી આખી ભાટક્યો છું, ક્યાંય ભગવાન ભેટ્યા નથી. મારે રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે એને ભેટવું છે. જો રામાનંદ સ્વામીના પ્રગટ ભગવાનના દર્શન કરાવું તો આ બેઠો મહારાજ કે પણ થોડુંક રોકાવ ને. રોકાવાની વાત હવે કરો માં, હું આ ચાલ્યો. મહારાજ કે હવે આને બોલાવી લઈ. પાસે બોલાવી મહારાજે કીધું, રામાનંદ સ્વામી પ્રગટ ભગવાનના દર્શન કરવા? હા, કરવા છે. સ્વામિનારાયણ 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 બોલો. સ્વામિનારાયણ 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 બોલ્યા. તરત સમાધિ. સમાધિ ક્યારે થાય ખબર છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને પછી સમાધિ. એમાં 12 પ્રકારના નિયમ, 12 પ્રકારના યમ, 84 પ્રકારના આસન સિદ્ધ કરો તો પતી જાઓ. સમાધિ તો ક્યાંય ટીંગાઈ રહી. પ્રત્યાહાર ને પ્રાણાયામ, પછી ધ્યાન સિદ્ધ થાય, પછી સમાધિ સિદ્ધ થાય. સતયુગની 1,00,000 વર્ષની આવરદા હોય તો સમાધિ સિદ્ધ થાય કે ન થાય? પાણીમાં ઓગળી જાય તો સમાધિ સિદ્ધ થાય કે ન થાય? ઊંધે માથે તપ કરે ને માલિપા ઝાડવા ઉડે ને હોહરવા નીકળે તો સમાધિ થાય કે ન થાય? મહારાજે માત્ર સ્વામિનારાયણ નામ આપીને સમાધિ કરાવી લીધી. સમાધિ વિશે શીતળ દાસ ગયા અક્ષરધામ નિવાસ. અક્ષરધામમાં ગયા. ત્યાં હું જોયું, જેવા ફરેણીમાં વેલા સોનીને ઘરે સહજાનંદ સ્વામી હતા એવા જ અક્ષરધામમાં જોયા. સહજાનંદ સ્વામીએ ફરેણીમાં જે સિદ્ધાંત લઈને આવ્યા એ સિદ્ધાંત પેલા ફરેણીમાં જ પ્રગટ કર્યો. જેવા ફરેણીમાં હતા એવા અક્ષરધામમાં શીતળદાસે સહજાનંદ સ્વામીને જોયા. પછી પૂજા કરી. પછી કીધું, અનંત મુક્તો હતા, 24 અવતાર હતા, મારે અનંત મુક્તોની પૂજા એક સાથે કરવી છે, કેમ કરું? તો કે અનંત સ્વરૂપ ધારણ કરો ને. આ બીજો પ્રયોગ કરે છે. કેમ અનંત સ્વરૂપ થાય? તો તમે રામાનંદ સ્વામીને પ્રગટ ભગવાન માનો છો ને? બોલો, આ રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. બોલ્યા, રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. ન થવાનું. વળી મહારાજને કીધું, મહારાજ કેવી રીતે અનંત સ્વરૂપે થાવ? આ 24 અવતારો પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ ભગવાન હોય તો બોલો, હું અનંત સ્વરૂપે થાવ. અને શીતળદાસ બોલ્યા હતા, આ 24 અવતારો પુરુષોત્તમ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. એમ બોલ્યા, અનંત સ્વરૂપે ન થવાનું. પછી સહજાનંદ સ્વામીના પગમાં પડી ગયા અને કીધું, મહારાજ દયા કરો, હવે બહુ ઉતાવળ છે. ત્યારે મહારાજે કીધું, તો એમ બોલો, આ સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય, સર્વોપરી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. પછી શીતળદાસ બોલ્યા, સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. તે સમય શીતળદાસના ત્યાં તો રૂપ થયા ગણિત,
અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. આ સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે એમ બોલ્યા, અનંત સ્વરૂપ થયા શીતળદાસના. એક નામથી સમાધિ થઈ, બીજી વાર નામ બોલવાથી અનંત સ્વરૂપ થયા. આ ફરેણીનો મહિમા. પોતે પોતાને ઓળખાવ્યા. રામાનંદ સ્વામીએ પણ જોયું, શીતળદાસે પણ જોયું. 24 અવતારો અક્ષરધામમાં દેખાણા હતા. એ બધા 24 અવતારો શ્રીજી મહારાજમાં લીન થઈ ગયા. જેમ નદીઓ સમુદ્રમાં લીન થાય એમ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું. આ વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન હરિલીલામૃતમાં છે. આપણે જુદું છપાયું છે, બધાને બહુ આપીએ છીએ. સ્ટોલમાંથી પણ લઈ લેજો, એમને પણ લઈ જાયજો, દરરોજ વાંચજો. વ્યાપકાનંદ સ્વામીની ટેલિફિલ્મ બનાવી છે, જેનું વિમોચન ઉત્સવ વખતે થવાનું છે. પાત્રો સાથે આ જ્ઞાન જીવન સ્વામી કુંડળવાળાએ ફરેણીના મહિમાના કીર્તનો બનાવ્યા છે. એની સીડી બનાવી છે. એનું વિમોચન લાભ પાંચમને દિવસે છે. એ માયલો આજ એક કીર્તન અક્ષર સ્વામી આપણને સંભળાવે છે. બોલો. જેને ખરેખર રાસ લેતા આવડે છે એ ભક્તો આ કીર્તનમાં પોતાના રાસનો આનંદ માણે. સરસ રીતે આમ જમાવટ થવી જોઈએ બરાબરની. એવી રીતે જેને રાસ લેતા આવડતો હોય એ આગળ આવીને બેસી જાવ ત્યાં સાઈડમાં. ચાલો કીર્તન શરૂ થાય પછી બધાઈને એ આનંદ માણવાની છૂટ છે. બોલો. સ્વામીના પ્રવચન એટલે રાસવાળા દાંડિયા હોય એટલા જ આવજો ભક્તો, એસી વધારે ના આવતા. પછી વારા ફરતી વારા બદલી જાજો 2 વાર. દેશથી હૈયાના હેતથી અતિ ઉમંગથી આવશે ભક્તો. અમેરિકા વાસી, આફ્રિકા વાસી, ઇંગ્લેન્ડ નિવાસી આવશે ભક્તો. દૂર દૂર દેશથી હૈયાના હેતથી અતિ ઉમંગથી આવશે ભક્તો. અમેરિકા વાસી, આફ્રિકા વાસી, ઇંગ્લેન્ડ નિવાસી આવશે ભક્તો. ઇંગ્લેન્ડ નિવાસી આવશે ભક્તો. જગતી ઉદાસી શ્રીજીના પ્યાસી, જગતી ઉદાસી શ્રીજીના પ્યાસી, મોક્ષ અભિલાષી આવશે ભક્તો.
દુઃખ અવિનાશી સત્સંગના પ્યાસી હરિદાસ દાસી આવશે ભક્તો હરિદાસ દાસી આવશે ભક્તો હરિદાસ દાસી આવશે ભક્તો સર્વોપરી શ્રીજી રે બેટા ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ગામમાં સર્વોપરી શ્રીજી રે બેટા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા પરેણી ધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષર 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 ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં હે રામાનંદ સ્વામીનું 14મું છે જે દી રામાનંદ સ્વામીનું 14મું છે જે દી આખો સંપ્રદાય ત્યાં હાજર છે તે દી આખો સંપ્રદાય ત્યાં હાજર છે તે દી સભામાં બોલા સુખધામ બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષર ધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષર ધામમાં ઉદ્ધવી સંપ્રદાય સુણો બાઈ ભાઈ ઉદ્ધવે સંપ્રદાય સુનો બાઈ ભાઈ સૌ સૌના ધર્મે તમે રેજો સદાઈ સૌ સૌના ધર્મે તમે રેજો સદાય સૌ સૌના ધર્મે તમે રેજો સદાઈ સૌ સૌના ધર્મે તમે રેજો સદાય રેસો તમે સુખિયા સદાય બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં વાભરે ભાવથી રે જાણે કે અક્ષર ધામમાં અરે ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે
સહુ હરિ ભક્તોએ પાડવું તે પ્રીતે સહુ હરિ ભક્તોએ પાડવું તે પ્રીતે ગુરુ વચન વેદ કેવાય બેઠા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં સભા ભરી ભાવતી રે જાણે કે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં સ્વામી નારાયણ નામ મારું જાણો 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 વેદમાં તો તેના છે ઘણા પ્રમાણો વેદમાં તો તેના છે ઘણા પ્રમાણો રટો એને આઠો જામ બેઠા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં સભા ભરી ભાવતી રે જાણે કે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં અરે શીતળ દાસને સમાધિ કરાવી શીતળ દાસને સમાધિ કરાવી શીતળ દાસને સમાધિ કરાવી શીતળ દાસને સમાધિ કરાવે સર્વ અવતારને સેવામાં બતાવી સર્વે અવતારને સેવામાં બતાવે કરી સર્વ પરિતા પ્રકાશ બેઠા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં સભા ભરી ભાવતી રે જાણે કે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો અરે સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો કોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો કોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો અરે કોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો કોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો પમાડે પડમાં બ્રહ્મધામ બેઠા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં અરે સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ
સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ રટો મહામંત્ર સર્વ વર્ણને આશ્રમ રટો મહામંત્ર સર્વે વર્ણને આશ્રમ રટો મહામંત્ર સર્વે વર્ણને આશ્રમ રટો મહામંત્ર સર્વે વર્ણને આશ્રમ પામસો સર્વે અક્ષરધામ બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામ સભા ભરી ભાવથી રે જાણે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામ સર્વોપરી શ્રીજી રે બેઠા પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં જ્ઞાન જીવન કહે પરેણી ધામ જ્ઞાન જીવન કહે ધન્ય પરેણી ધામ જ્ઞાન જીવન કહે ધન્ય પરેણી ગામ જ્ઞાન જીવન કહે ધન્ય પરેણી ધામ મહામંત્ર વાલે મારે પ્રગટ્યાવો આમ મહામંત્ર વાલે મારે પ્રગટાવ્યો આમ મહામંત્ર વાલે મારે પ્રગટાવ્યો આમ મહામંત્ર વાલે મારે પ્રગટાવ્યો આમ અહો સ્વામિનારાયણ નામ બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામ સર્વોપરી શ્રીજી રે બેઠા પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામ સભા ભરી ભાવથી રે જાણે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં ઉત્સવ નિમિત્તે એકાગ્રચિત્તે ઉત્સવ નિમિત્તે એકાગ્રચિત્તે અતિરસ રીતે ભજન કરો સહુ યથાશક્તિ રૂઢા ગ્રંથયતિ સૌ સહુ યથાશક્તિ રૂઢા ગ્રંથયતિ સદગ્રંથોનો પાઠ કરો રે ધીરે સદગ્રંથોનો પાઠ કરો નિયમ લેજો સહુને દેજો નિયમ લેજો સહુને દેજો કહેવાનું કેજો પ્રચાર કરો ગામડે ફરશો સેવામાં ફરશો સુખિયા થાશો મહેનત કરો રે ધીરે સુખિયા થાશો મહેનત કરો રે ધીરે સુખિયા થાશો મહેનત કરો સ્વામિનારાયણ ભગવાનની દયાનું બહુ સ્પષ્ટીકરણ કર્યું છે વચનામૃતને આધારે. દયા એટલે જવાબ ન વળાય, પ્રત્યુત્તર નથી દયામાં. દયામાં અમારે સમય નથી એવું નથી આવતું. દયામાં તમારે સમય છે કે નહીં એમ આવે છે. મહારાજે બહુ દયા કરી. મોટામાં મોટી દયા પોતે પોતાને ઓળખાવ્યા. મોટામાં મોટી દયા. તમારા મા બાપ એની પોતાની વાત કરે ને ત્યારે એમ માનું કે બાપા તમે બહુ દયા કરી, તમે આવા છો એ અમને ખબર નહોતી. શ્રીજી મહારાજ પોતે પોતાની વાત કરે
ત્યારે એમ સમજવું મહારાજે બહુ દયા કરી. મહારાજ આવા છે એ આપણને ખબર નહોતી. દયાની વ્યાખ્યા સમજાણી. દયા થાય ત્યારે ટિકિટ ન લેવી પડે, એમને બેસાડી દી. ભગવાન પુરુષોત્તમ પોતે પધારે ત્યારે એ કે તો ટિકિટ લેવાની. ટિકિટ એટલે સાધન. પછી ટિકિટ એને રાજી કરવા માટે લેવાની હોય. ટિકિટથી કાંઈ વહાણમાં બેસીને સમુદ્ર તરી શકાય નહીં, કારણ કે મૃત્યુ સમો તો સમુદ્ર તર્યા જેવો છે. ત્યાં આત્મનિષ્ઠાવાળો કે વગર આત્મનિષ્ઠાવાળો ઊભો થઈ રહી. મહારાજ કી સમજાય છે? મારું સાચું નામ સ્વામિનારાયણ છે. હું સ્વામિનારાયણ છું. મારું નામ વેદમાં છે, કોઈ જાણતું નથી. આજ હું તમને એનો ઉદ્ઘોષ કરું છું. ઉદ્ઘોષ શબ્દ વપરાય છે સંપ્રદાયમાં. ઉદ્ઘોષ એટલે બૂમ પાડવી, ઊંચેથી ઘોષ કરવો, બોલવું. સહજાનંદ સ્વામી અહીં સ્વામિનારાયણ હું છું એમ બોલ્યા. દિગંત સુધી આ મહામંત્રો મંત્ર તે જ દિવસે બધાને સંભળાઈ ગયો. જેણે જેણે સાંભળ્યો એને પોતે જે મંત્રનો જાપ કરતા હતા એનો તરત જ ત્યાગ કરી દીધો. સ્વામિનારાયણ મહામંત્રનો જાપ શરૂ કરી દીધો. આને ઉદ્ઘોષ કર્યો કહેવાય. અમારું નામ છપૈયામાં ઘનશ્યામ કહેતા. માર્કંડી ઋષિએ નીલકંઠ નામ પાડ્યું, હરિકૃષ્ણ નામ પાડ્યું, કૃષ્ણ નામ પાડ્યું. અમે લોજમાં આવ્યા, મુક્તાનંદ સ્વામી અમને સરજુદાસ કહ્યા. અમે પીપલાણામાં આવ્યા, અમારા ગુરુ રામાનંદ સ્વામી અમને સહજાનંદ અને નારાયણ મુનિ એવા નામથી બોલાવ્યા. મહારાજ એમ કે છે અહીંયા રામાનંદ સ્વામીના 14માની સભામાં મારું સાચું નામ સ્વામિનારાયણ છે. તે દિવસે ઉદ્ધવ સંપ્રદાય, ઉદ્ધવજી અંતર્ધ્યાન થવાથી ઉદ્ધવ સંપ્રદાય પૂરો થઈ ગયો અને ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો તે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ થયો. નામ માત્રથી સમાધિ કરાવવાના અહીં શ્રી ગણેશ મંડાયા. અનંત પતિત જીવોને ઉદ્ધારવાની ભાગવતી દીક્ષાની પ્રણાલી અહીંથી શરૂ કરી અને એમાં પ્રથમ નંબર આપ્યો શીતળદાસને દીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું. પહેલા વ્યાપકાનંદ સ્વામી. બીજા સાધુ માંગોળમાં દેવીવાળા મગનીરામ અદ્વૈતાનંદ સ્વામી. ત્રીજા નિત્યાનંદ સ્વામી મેઘપુરમાં. સોરઠમાંથી ભાગવતી દીક્ષાનો પ્રારંભ થયો છે. સોરઠમાંથી સમાધિનો પ્રારંભ થયો છે. સોરઠમાંથી આરતી શરૂ થઈ કાળવાણીથી. સોરઠમાં વન વિચરણ પૂરું કર્યું. સાચા સદગુરુની શોધનું નિમિત્ત કરી આપણને મુક્તાનંદ સ્વામીને ઓળખવા માટેનો ઉપદેશ આપ્યો અને કહ્યું જ્યાં મુક્તાનંદ સ્વામી હોય ત્યાં તમારા વેગને સમાવી દેજો. જ્યારે તમને મુક્તાનંદ સ્વામી મળે ત્યારે તમારી જીવન યાત્રા પૂરી થઈ ગઈ એમ માની લેજો. લોજમાં રોકાઈને આવો આપણને ઉપદેશ આપ્યો.
તમે ગમે એવા હો તો પીપલાણા જઈને રામાનંદ સ્વામીને ગુરુ કરજો, આવો ઉપદેશ આપ્યો. તમે ગમે એમાં નિવૃત્તિ પરાયણ હો, તમને કાંઈ પણ પ્રવૃત્તિ ગમતી ન હોય, તમારા ગુરુથી તમે ગુરુની આજ્ઞાથી સત્સંગની ઉપાધિ સ્વીકારી લેજો. એમ જેતપુરમાં આવીને પોતે ગાદી રૂપી સત્સંગની ઉપાધિ ઉપાડી લીધી. ધર્મ ધુરંધર કહેવાયા. લ્યો, આખા સંપ્રદાયનું સોરઠ છે એ મૂળ છે. મૂળ ન હોય તો થળિયું ન હોય, થળિયું ન હોય તો ડાળ્યું ન હોય, ડાળ્યું હોય તો ફૂલ ફળ ન આવે. માથા પછાડવાના રે. સોરઠ ન તો બધાય માથા પછાડત. સમજાણું? એ અમદાવાદ નિવાસી ભક્તો, આખા સંપ્રદાયનું મૂળ કોણ છે? સોરઠ. જૂનાગઢમાં ગગનચુંબી મંદિર બનાવી ગુણાતીતાન સ્વામી આપણને આપી દીધા. પોતે આપણને ઓળખાવ્યા, પોતાનું સ્વરૂપ પણ આપણને ઓળખાવી દીધું. કોઈ પ્રાર્થના નહીં, કોઈ થાળ ભેટ કરવાની નહીં, કોઈ કાંઈ અર્પણ કરવાનું નહીં, કાંઈ યોગ્યતા નહીં. કેવળ ને કેવળ દયા 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 દયા. તે તાગો નહીં, પાર ન આવે એટલી દયા. મહારાજ જૂનાગઢ પધાર્યા. નવાબે મહારાજને એના મહેલમાં પધરામણી મહારાજને કરાવી. મહારાજ કે અમારે અહીં મંદિર કરવું છે. નવાબ કે જેટલી તમારે જમીન જોઈએ એટલી આપી દઈશું, તમારું કાંઈ લેવું નથી. તદુપરાંત જે કાંઈ વસ્તુઓ આવે બાંધકામ માટે એનો કરવેરો મંદિરમાં આવશે, એનો નહીં લેવાય. મહારાજ બહુ રાજી થયા. ઝીણાભાઈ ધામમાં ગયા એને થોડા દિવસ થયા હતા. નવાબે ઝીણાભાઈની પ્રશંસા કરી. મહારાજ પાસે નવાબે ઝીણાભાઈનો ખરોખરો કર્યો હતો મુસ્લિમ સરકારે જૂનાગઢમાં. પછી નવાબે કહ્યું, મહારાજ તમે મંદિર તો કરો છો પણ તમે અહીં રહેજો. મહારાજ કે અમે ન રહી, પણ અમારા જેવા જ સાધુને અહીં રાખશું. જૂનાગઢમાં વરતાલના સમયમાં બધાય મંદિરોના મહંત કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ જૂનાગઢના મહંત વિચારીને કરજો. તે દિવસે એ વાત બંધ રાખી. બીજે દિવસે સભા થઈ, એમાં નક્કી કર્યું જૂનાગઢના મહંત અમારે આ ગુણાતીતાનંદ સ્વામી. પેલા કીધું મુક્તાનંદ સ્વામીને કે નિર્ગુણાનંદને બોલાવો એમ. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ નિર્ગુણાનંદ તો 2-3 છે. તો કે ઓલા ભાદરાવાળા નિર્ગુણાનંદ. તો એ કયો ને ગુણાતીતાનંદ સ્વામી. હા, ગુણાતીતાનંદ સ્વામીને બોલાવો. મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને સભામાં બોલાવ્યા. જેટલા હાર પહેર્યા હતા એ બધા ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે પહેરાવી દીધા ને કીધું, આ જૂનાગઢના મહંત. ત્યારે એ સભામાં પીપલાણાના નરસિંહ મહેતાના દીકરા કુરજીભાઈ બેઠા હતા. કુરજીભાઈને મહારાજે યાદી આપી, કુંવરજી યાદ છે ને, તું પીપલાણાથી લોજ રામાનંદ સ્વામીને આવ્યાના સમાચાર લઈને આવ્યો તો લોજ. ત્યારે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સમાચારથી તમારા ઉપર રાજી થયા અને મુક્તાનંદ સ્વામી એની પાઘ તમને ભેટ આપી હતી લોજમાં, યાદ છે ને? ત્યારે અમારી પાસે કાંઈ નહોતું, પણ અમે એમ બોલ્યા હતા કે સોરઠ દેશના ભક્તોને અમારું અક્ષરધામ આપશું. ગુરુજી
આ અમે સોરઠ દેશના ભક્તોને અમારું અક્ષરધામ આજે આપ્યું જાઓ. આ પ્રદેશ ઉપર સહજાનંદ સ્વામીએ જે દયા વરસાવી છે એ દયા અઢળક છે. બંધ કીધા બીજા બારણા, વેતી કીધી અક્ષરવાટ, પુરુષોત્તમ પ્રગટી રે. ખ્યાલ આવ્યો? કાળવાણીમાં કેવી કૃપા કરી. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. મુક્તાન સ્વામી આ કીર્તનની રચના કાળવાણીમાં કરી. ક્યારે? જેમ આઈ વ્યાપકાન સ્વામીને સમાધિ કરાવી એમ કાળવાણીમાં સ્વરૂપાનંદ સ્વામીને સમાધિ કરાવીને જમપુરીમાં મોકલ્યા અને કીધું જાઓ જમપુરીમાં જઈને સ્વામિનારાયણ 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 બોલજો. સ્વરૂપાનંદ સ્વામી જમપુરીમાં ગયા, 3 વાર બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા મોક્ષ ગતિને ઉર્ધ્વ ગતિને પામી ગયા. જાઓ ભૂમા પુરુષના લોકમાં. ત્યાં ભૂમા પુરુષના લોકમાં જામ, ટ્રાફિક જામ હતો, ત્યાં નો એન્ટ્રીના પાટિયા હતા. જમપુરીમાં આવેલા બધા જમપુરીમાંથી આવેલા વિચાર કર્યા હવે અમારે જવું ક્યાં. સ્વરૂપાનંદ સ્વામીને ફરિયાદ કરી તમે અહીંથી તો કાઢ્યા પણ ત્યાં કોઈ રાખતું નથી. મહારાજને સ્વરૂપાનંદ સ્વામી કીધું મહારાજ ભૂમા પુરુષના લોકમાં તો ત્યાં કાંઈ જગ્યા નથી, એક પણ સીટ ખાલી નથી, બધું ભરચક છે. અને જમપુરીમાંથી જે ગયા એ બધા ભૂમા પુરુષના દરવાજે ઠઠ થઈને ઉભા છે. મહારાજ શું કરશું? મહારાજ કે ભૂમા પુરુષના લોકમાં જાઓ. આ તે કાંઈ વાતું છે? આ કાંઈ સમજાય જ કોઈને? હું સમજાય? માયામાં ડૂબકા લેનારાના કામ નથી આ સમજવું. સમજાય છે કાંઈ કોઈને? એ ભાઈ સમજાય છે કાંઈ? પછી મહારાજ ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા સ્વરૂપાનંદ સ્વામી, જાઓ ભૂમા પુરુષના લોકમાં. અને ત્યાં સ્વામિનારાયણ 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 એમ બોલીને બધાને કહી દો અક્ષરધામ ભેગા થઈ જાય. જાઓ ભૂમા પુરુષના લોકમાં સ્વરૂપાનંદ સ્વામી ગયા. ત્યાં જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું જાઓ બધા અક્ષરધામ ભેળા થઈ જાઓ. આ જમપુરીમાંથી આવ્યા એને બેહવા દો. એ બધા અક્ષરધામ ભેળા ગયા, ટ્રાન્સફર કરી નાખી ફટાફટ ફટાફટ ટ્રાન્સફર. ભાઈ ભૂમા પુરુષ વાળા અક્ષરધામ ભેગા થઈ ગયા, જમપુરી વાળા ભૂમા પુરુષ ભેગા થઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા હતા વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય, અધર્મ અંધારું ટાળ્યું. જો આ કાળવાણીમાં લીલા કરીને દયા કરી. સોરઠમાં ગામડે ગામડે ધામે ધામે દયાના ઢગલા કરી દીધા, ઢગલા કરી દીધા, ઢગલા કરી દીધા. વિચાર તો કરો. એ સમજાઈશ કાંઈ? એ ભાઈ આમ વિચાર તો કરો. ઓહો હો, આવો ઐશ્વર્ય! આ તે ગાંડપણ કે ઐશ્વર્ય? જે સાધને કરીને થાય ની એ ચપટીથી કરી દે. તપ કરી કરીને તૂટી જાય, અક્ષરધામ સપનામાં આવે નહીં. અષ્ટાંગ યોગ સિદ્ધ કરી કરીને પતી જાય, સમાધિ થાય નહીં. એક સ્વામિનારાયણ નામ માત્રથી સમાધિ. જમપુરીમાંથી કોઈ દી ગયો એ બહાર નીકળે નહીં, પૂરું થઈ ગયું. જમપુરીમાં ગયો, અરે હાથીના મોઢામાં જાય કેમ પાછું નીકળે? જમપુરીમાં જાય પાછો નીકળે. માત્ર ને માત્ર સ્વરૂપાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર સંભળાયો, જમપુરી ખાલી કરી નાખી. વિચાર તો કરો.
ઓહો હો 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 હો. ઓહો ઓહો તો કરો, બાયડી છોકરાને જઈને ઓહો કરો ને આમાં વાંધો હું છે? હું આડું આવે છે ખબર પડતી નથી. રાજી રહેજો હો ભાઈ. નારાયણભાઈ તમે આવી ગયા, ટાઈમે આવી ગયા હો. આમ છે લ્યો, મારે કહેવાનું એટલું જ છે, પોતે પોતાને ઓળખાવે એ જ મોટામાં મોટી દયા. મહારાજે કહ્યું અહીં ફરણીમાં હું સ્વામિનારાયણ છું, હું સર્વોપરી છું. રામાનંદ સ્વામી એની હોશિયારી એની કળા તો જુઓ. શીતળદાસને રામાનંદ સ્વામીના દર્શન કરવાતા, મહારાજે દર્શનય કરાવ્યા અને હું એનાથી મોટો છું એમ બતાવી દીધું. આ રાજકારણી હું આને ભૂગે? આ તો નટના નટ, જેટલા નટ એ બધા આમાંથી થયા. રામાનંદ સ્વામીના દર્શનય કરાવી દીધા અને હું રામાનંદ સ્વામીથી મોટો છું, રામાનંદ સ્વામી મારી સેવા કરે છે એવું બતાવી દીધું. અને 24 અવતારો પોતાને વિશે હમાઈ જતા શીતળદાસે જોયા. પછી શીતળદાસ રોકાઈ ગયા. મહારાજ હવે મને દીક્ષા આપો, હું તમારો છું, સમર્પિત થવા આવ્યો છું, હવે મારે ક્યાંય જવું નથી. મહારાજે એને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મી કહી ભાગવતી દીક્ષા આપી. ફરેણીથી પતિત જીવોનો ઉદ્ધાર કરવાના શ્રી ગણેશ કરી ભાગવતી દીક્ષાના મંડાણ કર્યા. પછી આ 2-5 હજાર જે કાંઈ ભાગવતી દીક્ષાધારી સાધુઓ એ પછી થયા બધા. આ ફરેણી ધામનો મહિમા. આ પ્રસંગને 210 વર્ષ થતા આવે છે. આવતા ડિસેમ્બરમાં બસ હવે ગણ્યા ગાંઠા દિવસો રહ્યા છે. આ તો અંત સમાનું સંભારણું આપણું બધાયનું છે. આ એક ઉત્સવના દર્શન થઈ જાય પછી ભલે મરી જાય તો કાંઈ વાંધો નહીં. બસ અનંત પતિત જીવનો ઉદ્ધાર કરવાનો છે આપણે બધાએ મળીને. આ ઉત્સવમાં આવે ને પતિતમાં પતિત હોય એનું પણ કલ્યાણ કરવાનું છે. આ કરોડો રૂપિયાના માંડવા એટલે ઊભા કરવા છે. આપણે તો અક્ષરધામમાં જવાના જ છે, આપણે માટે નથી. આપણે તો અક્ષરધામ પાકું જ છે. અહીંયા કોઈ પણ આવશે. ઉત્સવ વખતે પંખીઓ આ સ્વામિનારાયણ નગરને ઓળંગશે, એ બધા અક્ષરધામમાં જવાના છે. અહીંના એઠા બેઠા જૂઠા જૂનું પાનું લંઘાઈ ગયેલું કે ભાઈ હળી ગયેલું કે વાસી બાસી જે કાંઈ વધેલું ઘટેલું જ્યાં જાહે જીવજંતુ ખાહે પીએ બધા અક્ષરધામના અધિકારી થવાના છે. એવો સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ આ સ્થળેથી કર્યો છે. આ સ્થળને તો મહારાજે પોતાનું ધામ કરી મૂક્યું. આવા તો સોરઠમાં ધામના ઢગલા છે. ઢગલા 15 કિલોમીટર હાલો, 20 કિલોમીટર હાલો તો ધામ આવે. આમ જુનાગઢ જાઓ ને આમ જેતપુર જાઓ ને આમ પીપલાણા જાઓ ને આમ ભાઈ કાળવાણી જાઓ ને આમ પંચાળા જાઓ, લોજ જાઓ ત્યાં તો મુક્તાન સ્વામી ભેટી પડે. સમજાણું ભાઈ? જેને સ્વામિનારાયણ મહામંત્રનો અર્થ મહિમા શીખવો હોય ને એને સોરઠ ભણી આવવું. આમથી આવશો ને એટલે પહેલું ફરેણી જ આવશે, પછી સોરઠની પંતીરથી શરૂ થશે અને આમ ઓલી બાજુથી આવો તો ફરેણી છેલ્લું આવશે દર્શનમાં. સાંભળો છો ને ભાઈ? મહિમા સમજાણો? ઓહો ઓહો થયું આમ કરો ને કે ઓહો ઓહો ઓહો. અને કરવાનું છે. કાલ ભાઈ બીજે બેનને ત્યાં જઈને ઓહો કર્યું જ છે. ભાણિયાને જોઈ લે
પોર આવ્યો તે ભાણિયો બોલતો નહોતો, આજ મીંડો બોલવા. તા તો ભાણિયો બોલે મામા, તા તો મામા 100 રૂપિયા બોલે 500 રૂપિયા કાઢી નાખે. એનું નામ ઓ. સારું, હવે આજની કથાને અહીં વિરામ આપીશું. આપણી સભામાં જુનાગઢથી દેવનંદ સ્વામી પધાર્યા છે, નારાયણપ્રિય સ્વામી કાલવાણીથી પધાર્યા છે. હવે આપણે 5-15-20 મિનિટ સુધી નારાયણ સ્વરૂપદાસ સ્વામીનો, નારાયણપ્રિય સ્વામીનો લાભ લેશું. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.